વરસાદને લઈને મળી રહ્યા છે। કચ્છના માંડવીમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। કચ્છના માંડવીમાં ભારે વરસાદ છે। ઠેર ઠેર પાણી ભરાતા માંડવી શહેરના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી છે ને ભારે વરસાદથી માંડવી સંપર્ક વિહોણું બની ગયું છે। લોકો અત્યારે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। મસ્કા માંડવી રોડ અને આ સિવાયનો જે બીજો રોડ છે ત્યાં સંપર્ક તૂટી ગયો છે। માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ગામ સંપર્ક વિહોણા બની ગયા છે। રસ્તાઓ બંધ છે અને રસ્તાઓ બંધ થતા લોકોની હાલાકી છે શરૂ થઈ ગઈ છે। હવામાન વિભાગે પણ કચ્છના વિસ્તારમાં રેડ એલર્ટ આપ્યું છે અને એ જ પ્રમાણે અત્યારે કચ્છના માંડવીમાં વરસાદી માહોલ છે। 11 ઇંચ વરસાદ અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેને કારણે માંડવી સંપર્ક વિહોણું બની ગયું છે। લોકો પોતાના ઘરમાં કેદ થઈ ગયા છે। લોકો બહાર નથી નીકળી શકતા। મસ્કા માંડવી રોડ સંપર્ક વિહોણો બન્યો છે। સલાયા રોડ બંધ થતા માંડવીનો સંપર્ક કપાઈ ગયો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી દેખાઈ રહ્યું છે। આ માંડવીના એ દ્રશ્યો છે કે જ્યાં આખું માંડવી સંપર્ક વિહોણું બન્યું છે। અનેક ગામડાઓનો જે રસ્તો છે બંધ થઈ ગયો છે અને રસ્તો બંધ થતા લોકોની હાલાકી શરૂ થઈ ગઈ છે। છેલ્લા કેટલાય દિવસથી આ જ પ્રકારે કચ્છમાં અવિરત વરસાદ અને અવિરત વરસાદને કારણે સૌથી વધુ અસર અત્યારે માંડવીમાં દેખાઈ રહી છે। માંડવીમાં 11 ઇંચ વરસાદ અને રોડ રસ્તાઓ બંધ। સમગ્ર ગુજરાતમાં વરસાદે લહેર વર્તાવ્યો છે, ત્યારે હવે કચ્છમાં સૌરાષ્ટ્રથી કચ્છનો વારો આવ્યો છે તેવું કહી શકાય, કેમ કે ખાસ કરીને આજે વહેલી સવારથી કચ્છના કાંઠાળા પંથકના તાલુકાઓ છે ભારી માત્રામાં વરસાદ ખાબકતા જનજીવન છે તે પ્રભાવિત થઈ ગયું છે। ખાસ કરીને વરસાદની વાત કરવામાં આવે તો માંડવીમાં પડ્યો છે અને જે રીતે જોઈ શકાય છે કે માંડવીમાં દ્રશ્યો સર્જાણા છે અને માંડવી સંપર્ક વિહોણું બન્યું છે, કેમ કે માંડવીને જોડતા તમામ માર્ગો છે ત્યાં ભારે પાણીના પ્રવાહો છે તે વહી રહ્યા છે। તેની કારણે લોકોને ભારે મુશ્કેલી વચ્ચે રસ્તો પસાર કરવો પડી રહ્યો છે જોખમ વચ્ચે, અને ખાસ કરીને માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ તમામ નદીઓ અને જે મહત્વના ડેમો છે તે છલકાઈ કારણે પરિસ્થિતિ છે તે ખૂબ જ ભયંકર પાણી ભરાયા છે, જેની કારણે જનજીવન પ્રભાવિત થયું છે। આ ઉપરાંત મુંડવા જે ગામડાઓ ત્યાં પણ અનેક ગામો છે તે સંપર્ક લાખો લોકોને સ્થળાંતર કરવાની છે તે વહીવટીતંત્ર દ્વારા ફરજ પડી છે। હજુ પણ કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને તેની વચ્ચે લોકો માટે વધુ મુશ્કેલી સર્જાય તેવી સ્થિતિ અત્યારે નિર્માણ પામી રહી છે। જય દવે, TV9 માંડવી। તો અત્યારે માંડવીમાં જે લોકો જે જગ્યા પર છે એ જ જગ્યા પર જાણે કેદ થઈ ગયા હોય એવી સ્થિતિ છે, કેમ કે ક્યાંય પણ બહાર નીકળવાનો રસ્તો નથી। બધા જ રસ્તા બંધ થઈ ગયા છે। સાથે સાથે માંડવી આખું સંપર્ક વિહોણું બન્યું છે। માંડવીના અનેક ગામડાઓના રસ્તાઓ બંધ થઈ ગયા છે। રસ્તા પર પાણી છે, ઘરની અંદર પણ પાણી છે। અત્યારે લોકો ક્યાં રહે તે સૌથી મોટો એક સવાલ થઈ રહ્યો છે, કેમ કે રસ્તા પર નીકળી શકાય તેમ નથી, ના ઘરમાં રહી શકાય તેવી સ્થિતિ અત્યારે વરસાદી માહોલમાં દેખાઈ રહી છે। તો કચ્છના માંડવીના અનેક વિસ્તાર પાણી થઈ ગયા છે। અત્યારે માંડવી આખું પાણીથી જળતળબોળ છે। પાણી ભરાતા ભુજ માંડવી માર્ગ બંધ કરવામાં આવ્યો છે। આ રસ્તો પણ આપ જોઈ શકો છો કે જે બંધ કરાવવામાં આવ્યો છે। મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે। પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે। માંડવીના અનેક વિસ્તાર અત્યારે પાણી થઈ ગયા છે। આ મુખ્ય રસ્તો પણ આપ જોઈ શકો છો કે જે જોઈને ખ્યાલ નહીં આવે કે આ રસ્તો છે, કેમ કે આખો રસ્તો પાણીની અંદર ડૂબી ગયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ જે રીતે સૌરાષ્ટ્ર બાદ હવે કચ્છનો વારો છે અને કચ્છમાં જે રીતે છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, ત્યારે ગઈકાલ રાતથી ખાસ કરીને સૌથી વધુ વરસાદ છે તે માંડવીમાં ત્રાટક્યો છે। માંડવીમાં ગઈકાલ રાતથી અત્યાર સુધી 12 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ક્યાંક ને ક્યાંક ભારે મુશ્કેલી સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને અત્યારે આપણે જે સ્થળે ઊભા છીએ તે માંડવી ગામ તરફ જવાનો ભુજથી મુખ્ય રસ્તો છે, પરંતુ તે જોઈ શકાય છે કે ભારે પ્રવાહની કારણે રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને કાંઠાળા વિસ્તારોના અબડાસા, લખપત અને માંડવી સહિતના જે દરિયાઈ પટ્ટાના ગામો છે, શહેરો છે, ત્યાં અત્યારે ખૂબ જ ભયંકર પરિસ્થિતિ સર્જાણી છે અને જે વાહન વ્યવહારની સાથે સાથે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાને કારણે લોકો માટે પારાવાર મુશ્કેલી સર્જાઈ છે અને અનેક લોકોને રેસ્ક્યુ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે। અનેક રસ્તાઓ ઝાડ પડવાને કારણે બંધ થઈ ગયા છે અને ભારે પવન સાથે વરસાદ ખાબકતા ક્યાંક ને ક્યાંક અમુક જે વિસ્તારો છે ત્યાં પૂર જેવી સ્થિતિ છે તે અત્યારે નિર્માણ પામી છે। જય દવે,